પણ મારી ઝાલા એ બાવળા મેલી ઈજની મારી હડકાઈ કે દી મારી એસી એ વરની ડોલડી બની ગઈ મારી હડકાઈ પણ રોજની જગ્યામાં એ આવી ઊભી રહી ગઈ કેસી વરની ડોલડી જેઠિયો પછડો હોય સફેદ વાળ હોય હાથમાં ખોખરી લાકડી હોય અને ભુવાએ જો પથારી નાખી હોય તો 9 દીની અંદર કદાચ ભુવાને તપાસવા તો આવે ખરી હો અને કદાચ રોજની જગ્યામાં જો હડકમાં એનો વ્યવહાર પડ્યો હોય અને આજ જો હું દાબી ધૂબી રહું ને તો મને હડકાઈને ખોટા બોલી કહેજો બાપે કે ઝેરીલો ના કર્યો હોય તો 3.5 થી ઝેર ઉતરતું નથી બાપા પણ જો હડકાય હું કોઈને કગડી ગયો હોય અને જો ડગલું ભરવા દઉં ને તો રોજિતની જગ્યામાં મને હડકાઈને ઓળખે કોણ બાવે બાવડા મેલી એ મારી દેવી હડકાય કે હું હડકાય બાવડું પકડું જો મર્યાના મઠુજી બાવડું મૂકી દઉં ને તો મને હડકાય ને કોણ ઓળખે બાબા કદાચ દાણીએ હરજીડાની હડકમાં હોય ને એને ટકોરો હોય ને મારી નાચ હાલ કહેતા જો લાવડી કૂતરી તને હાલી નો આવું ને તો હરજીડા દાણીએ મને હડક મને કાંધે ફોટ લાગે મારી નાચ મળી જાય જમડ જાઓ એ મારા લાડકવાની દેવી એ મારા લાડકવાની દેવી હરી નો આવની હડકાય મેળડી નો જાય મહિના આજી હા હડકાય મેલડી ઊંઘ કેર મે ઊંઘ કેર મે મારી ઊંઘ કેર મે હડકાય મેલડી ઊંઘ કેર મે
રમતી આવે નવરંગા માંડવે જ રમતી આવે हमारी पारगरी हाँ ये मारी गढ़ पारगरी आई ये मारी गढ़ पारगरी आई 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 डाबी साउंड मारी गट पार ब्रिज रमे माने पार घर गामनी माया मेरी आजाल मारू केवू मान पण मा दीकरानो ए झगड़ो नो मरे मेरी आजाल पर अरणे जमा तू या पर मरणो मन बाना जो चढ़ाव्या बूट ने रे थोड़ो जोड़ो रे थोड़ो जोड़ो बूट भवानी नो रे थोड़ो जोड़ो डोलड़ी बनी बूट भवानी डोलड़ी बनी हो जगरो संसार जगरो संसार यानी पापड़ी ये पानी जो जरे पण हूँ बाबरो ए रो भेकाट पण मरिलो सोनिए ए मन लोई जरे ए मारो बाबरो रमवायो मारो भूतड़ो रमवायो
જવાબ જો હે મારા એડસી વાળાને બોલાવો, હે મારા ભાલા મારનારને બોલાવો. જવાબ જો પૂરા પૂરા ને કોણ હી ખબર સડાની રીત, પણ નહીં ઘોડો નહીં અસવાર, પણ મારો પાઘડી એ વાળો મારો ગઢિયો મને દેખાય નહીં. એ તલવારું ના તોરણે રમે દાદો પૂરો પૂરો રેલો. બળવંડી રાજા રે રમે દાદો પૂરો પૂરો રેલો. ભૂવા હોય આગળ ભાઈ આવો. વાય મારી પાસળના નાકાની દિવિતન મનાવર, મારી હુમેરાના કર્મ ભાગની દિવી, હા મારી સોમલાના ભાલાની દિવી. દાદી બોલાવો મરહુ મેરા મન દાદી બોલાવો. હે બરવાળાની જગ્યાની માથે કહે છે કે વનાળીના ગામમાં તો 80 ઘર હોય કે 100 ઘર હોય, પણ ભલામણા બરમાળાના ગામની માલપા એક જ ઘર હતું જમીનની માથે. પણ મારી ચોટીલા મજલની દેવી સાવંડી બોલી ગઈ હતી હો કે હે મારા પાલા ભુવા, આ જગ્યાની માતા ભલામણા મારી વામ તો કરી વામ કર ભલામણા એકના એકવી એકના એકવીન ભલામણા એકવીના અનેક ન કરું તો હું સાવંડી બોલું. આદી હા એ માને સોટીલો ડુંગર વાલો, દેવીને સોટીલો ડુંગર વાલો. સોટીલેથી હાલો માં, સોટીલેથી હાલો મારા નખમાં રમવા આવો, મારા નખમાં રમવા આવો. દેવી મારી નિયા કાલુડી આવે, અને દાસરેટીની જગ્યાની માથે કોઈ
કોઈને કદાક્ષન કાકડી બાંધી હોય, કોકને કદાક્ષન જો મઢના ભુવા હોય, થાપેલા હોય, સાંડલાના હોય, ભલામણા નવગરી નાદ ભેગી થઈ છે. કદાક્ષન જો દાંતેટિયાનો વ્યવહાર કોઈના કરમ કાગળ કોઈના હાડ પિંજરમાં પડ્યો હોય ને બાપ, તમારા દાદા રાજી આંડાનો વ્યવહાર લઈ આવે નહીં ને, એ તો મારી ગઢપાવાના વ્યવહારની દેવીને કોઈ ઓળખે નહીં હો. એ મારી ગઢપાવાની દેવી, મારી ગઢપાવાની દેવી, એ મારી હુમેરાન ને ઘમાર આવી, તું તો હુમેરાન ને ઘમાર આવી, આવી બાપ આવી. હા દેવી હા, મારી મૂળ ભવાની હા. મારી બુટવા ઢાળી દેવી, મારી બુટવા ઢાળી માતુ મેરિયા સાલની દેવી, માતુ મેરિયા ભુવાની દેવી આવી હોળે ઉમેરામાં આવી. હા કહેવાય છે કે જેથી નવગણ ખોડિયાને વારા ગયો હતો ને તેથી કીધું તું, સંદના બેળાની સિકોતરે કીધું તું, મારી સિંધુડી મેરડી કીધું તું બાપ કે હે નવગણ તારા ઘોડલા કહેવાય છે કે દરિયાની માથે નાય. પેલા પગલે ભલામણા પાણીના સબસબિયા બોલે અને પાંચલા પગલે ભલામણા ધૂળની ડમરીયું ન બોલાવું ને તો તું સંદના બેળાની સિકોતર ન કહેવાય. વણવટી દેવ મારીને જહાલ, એ વાણિયોરવે તારો વાણિયોરવે, ગેલા સમુદર માર વાણિયોરવે. એને જહાલર માને જહા દાદા પણ ઊંડા હોય તારી માતા કાકડિયા ભૂપડિયાનો ભાગ, આજ તું નોળી વટી ગયો તો ના. હા તમે ચાલુ રાખો, પૂછવા વાળો હું છું, થોડું વાંધો. હોળંગી દીકરો છે. એ દાદા નારણ ના નાળિયેર લાવો, દાદા પાઘડિયું આમાં પસાશે હો દાદા, હું ભાળું છું પણ એમાં એકય આટિયાળી નથી, એક આટિયાળી એક જ ની હોય. નાણ દાદાના ધર્મ હોય અને નાણ કદાચ નાણ દાદા હુરધનબેન બેઠો હોય ને એની જ આટિયાળી પાઘડી હોય, બધીની ન હોય. તો નવગરી નાદમાં આજ તારો પઢિયાર ગોતવા બેઠા છી અને એક નહીં એક બી ભુવા ધૂણાય દેવી અમારે છે ને ગોતી લેવાની દેવી, અમારી નહીં તારી સત્તા છે. તું એક નહીં પણ એક બી ભુવા ધૂણાય અને દેવી અમે તો છે ને 3.5 દિનો માંડ્યો છે હો, માંડવો અમે દેવી તને પૂછા રાખશું પણ એક કઈ ભુવો જો કદાચ ખોલ્યું તને ગમતું હોય અને પલવાર જો ઉભો રહે તો દાદા થી આ હોળંકી કળનો સોખો ખાધો ન હોય હો દાદા. લડતો લડતો આવ્યો રે દતો, લડતો લડતો સજાવ્યો તો હોળંકી ગુણનો રાજા, આ તો હોળંકી ગુણનો રાજા.
રોક્યો ના જોન રોકે એ બાળો રોક્યો ના કોઈ રોકે એ રાજા પાસાના વરની દીવી મારી નિયા કાલુડી આવી મારી નિયા કાલુડી આવે બાપા આવે આવે બાપા આવે હા કરોડી હા હા મારી દાદા પાછળની જગ્યા તો નિયા કાલુડી આવે હા મારી ગઢપાવાની હાલ મારી કરોડી હાલ હોળંગ કે એક કડુકો ખવડાવો ને એકી કડુકો ખવડાવો હોય ને તો મારી બોલો બોલો વાતો મને કાલુડી આદી હા કાલુડી જગમાલ નહીં તે હો પરીક્ષા લે એવું નથી પરીક્ષા ન લે હા હોળી કે કદાચ આ મઢડાની અંદર જો કાળુડી દાદા પાછળની દેવીએ એક કણકો જો ખવડાવ્યું હોય અને એકવી કણકોનો હિસાબ ન દેતી ને તો બધા રાજ્ય અંદાજ જાદવની હા બોલો દાદા શું બોલો શું વાત છે તમારી બોલો ન્યાને કોઈ પૂછવાનું મને સભા દાદા હોય નાઈન દાદા આવે શું તમારું કહેવાનું છે શું વાત પડી છે વાર્તા માંડો કોઈના બાવડા નથી પકડવાના ફફડા કબલ વાત બાંધો 5000 માણસ દેશમાં કે અમર બોલ હોય તો સભા દાદાનો બોલો શું કહેવાનું શું વાત છે મઠની વાત છે વસ્તીની વાત છે આગળની કઈ વાત છે વાત માંડો ને પણ વસ્તી તો લીમડાના પાન નીચે કડવી છે વસ્તી નીતિ ભાવતી તારે તો થમની વાળવડી હાલ્યા છે વડવાયા સહાય કરી સહાય સહાય હાલ્યો આવે છે આમાં બીજો સહાય કીધો મને નાથ જે કાંઈ છે સાઈને નિસર્ગ માનશે એનું વસ્તી માનશે જો કોઈ વાર્તા હોય વાર્તા માણી દેવાની અને સંવાદાતો તો એટલા પાવરફુલ હોય અને આ ઝાડવા ધોઈને બાવડા પકડી લેતો કે બોલ બોલ કરતો હોય તો ડાકલીની જરૂર પડે વાવાઝોડું વરસાદ થયો ચારે બાજુ પાણી આવી જાય પાળા પર ચડી ગયા હોય તેથી કાકા ખૂટે બે ખૂટે જાય મારી મારે વિનય ન હોય તેથી કદાચ દાદા નાળિયેરનું ધરમ જે બેઠું હોય ને અને સાવરનો ટકોર કર્યો હોય ને ઈ પગના ટેરવા સુધી પાણી નીકળવા દે આ ઈ સાવણ બેઠે છે બાપ જે કોઈ દાદા હોય જે કોઈ દેવ હોય આ ત્રણ તાળો પાડતા માંડી જાજો મારી નાખે હા દાદા હા તમે હા અને કાઈ નથી હો વેલે રોયા પાડો અરબો પુરતા વેલે રોયા હા મામા હલો અનિલભાઈ હા દિનેશભાઈ હા ડબલ માં હાલો દિનેશભાઈ ડબલ માં હાલો એ દિનેશભાઈ ડબલ માં હાલો દિનેશ હા વાર્તા માંડી દે તો સવલો હોળંગી બોલતો તો મારી નાચ ધરમ લાવો દાદા ધરમ લાવો ભેળી સવંડ લાવો મારી બોલ કોણ નામ દેજો માડીમાં બોર્ડ વગરની તો વસ્તુ નથી હોતી હા 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 હે લીલો રાખજે ને ગડો સવાદની સાવન તો સવાદની જો સાવન સવાદના ધર્મની સાવન બોલતી હોય કેટલા વર્ષ કાળની વાર્તા પડી છે બરાબર
પાણી આપો બધે अच्छा लगी पाछળ આવી જાવ ઓવર અંડર મશીનમાં લગાડી દાદાને કીધા એક વી આપ બાબા સાવા દાદો હોય તો એક બી હોય હા પણ શું વાત દાણા પર એક બી સવા દાદા હોય તો દાદા એ કાનાભાઈ સાંભળો જ નહીં સવા દાદા હોય કે નાય દાદા હોય એક વિને 51 માંગી તો 7 હોય તો જ ધોણાય અને 60 દેવાની હોય તો જ વાત થાય એક વિને 33 માંગી તો એમને 8 માંગ્યા હું 51 માંગીને 52 માંગીશ સવા દાદા હોય ગમે દાદા હોય જો અસલ હાડપિંજરમાં ઉતર્યા હોય અને આ ધર્મની સાક્ષીએ જો સૌદકો પહાલો કરતો શ્રી ભગવાનનું બાણું લૂટે એક વિને 51 માંગુ તાકાત હોય ને તો સવા દાદા આવજો ને આવતા ક્યાંય લાવતા નહીં ઉભા રહો સવા દાદા નો અવતાર આવી જવા દો અને પછી અને સાઈડ નો અને માતાજીને પગે લાગી લેવાનું ખોટું દખી નહીં થવાનું વાજ દખી થવાનું માટે આવીને જાવ કરી એટલે જો કાકડી વાળાને જો દખી નહીં થવાનું ખમા માતાજી આગળ લેવા હાટે બેઠા સુઈ બરાબર વગડોના ડાકલા એક જ સપડીમાં એક બી મુકાશે સવા દાદા 52 પોતે સોપડી વધ્યા તું કાઈ કરી દેવું છે વસ્તીને કાલાભાઈ જો હું તમને કહું છું કલમ છે બધું છે કોઈ વાદ વિવાદ કોઈ નહીં જે થોડે ધૂળવો તો ક્યાંય ક્યાં તો મન પૂછવા દો આ કાવડી કાકડી છે સવા દાદા નાખો ધર્મમાં કાવડી ત્રણ દોલે 51 મને તો હું માનું અને જે થોડે ધૂળવા દો તમે કોઈ એકાબીજીની હમત તક ન કરતા હું તમને હાથ જોડું છું કરો હોટેલી ડાક સાહેબ જે આવે દાણા જોવો નિશાન જોવો બરાબર આપણે ઈ ધ્યાન રાખો બધા બરાબર કાનાદા
ટોળોનો વૃદ્ધ વેલેર આવ્યો વેલેરો આવ્યો દાદો ટોળોનો વૃદ્ધ વેલેર આવ્યો જો રાવળિયા સોખા તારા રમવાયા આવો દાદા રમવાયા પણ ઈ અત્યારે નહીં હો નિશાને હાલો દાદા પાટર હાલો આ સવા દાદા હા હાલો દાદા હાલો તમે આવ્યા પછી બે સાડવા બેન થઈ જાઓ હાલો હાલો કોની વાર છે ધર્મ લાવો દાદા અલ્લાહ સૌનો હોળકી વાતો ટકોરો હોય નહીં હાલો સવા દાદા તમારે કોઈની બીક ન હોય ન કરાય મામા સવા દાદા તમારે કોઈની બીક ન હોય હો ફૂલ પાવર હાલે આવો ને દાદા તો જ વસ્તી માનો વસ્તી અમથી ન માનો દાદા હુકમ હાલો દાદા હુકમ હાલો દાદા હુકમ હાલો રમવાયાવો દાદા જમવાયાવો દાદા જમવાયાવો જો નાળિયેર હાલો કાંભીએ હાલો દાદા મઢરે હાલો દાદા પાટર હાલો જો સાવંડ લાવો દાદા સવારે દાદા હવ સાવંડ લાવો સવા દાદા જો સવા દાદા હોય ને આવા વળ ખાતા ખાતા જો આવતા હોય તો એ હુરતન હોય વસ્તી વળત ખાય ને આમ નામ સવા દાદા હોય તો ફડાકો મારીને એકી મૂકો ને મોઢા હાથ ફેરીને મોઢા પછી લગી લો સાવણ માવણ કાંઈ નું આવે પેલા તો સવા દાદા મુખે બોલ્યો હોય તો એક ઈ મૂકો માતાજીનું નામ લઈ મોઢા ફેરીને પછી લાગી લેવાનું થાય અને જે ધૂળે શોખીન સીધી વાત છે અહીંયા ધૂળ્યા પછી બીજો ધૂળે તમે ખોટા અને આ ધૂળી ધ્યાન આપશો એ આશા શોખીન સળદ વાત છે સવા દાદા હોય ને તો ફૂલ પાવર આવે હાલો હાલો કાવડી નો પડે ભાઈ હાલો નામ કોણ નહીં દે ખબર છે નાના માં ડેરા હોય ને નામ નો દે એ અનિલભાઈ હા કાવડી યારડો બોલો છોકરા ધૂમતા હતા એનો જવાબ દે આપણે એને ધ્યાન બોલો હાથ થોડી પરિવારની
રાતનાય જાણે છે ને કાંતનાય જાણે છો પણ એની ગતિમાં રહ્યો ને બાપ ભલા મારા એક નહીં એકની ભૂવાના કદાચ કાંડે વખો ન કરો તો હું પાછા કદમની કામડી ન કરવા બાપ રાજા હું જાણે હે સુકને ગરીબ શું જાણે ફકીરી બાપ મારી હોળંકી ના શા માટે મા બાપને હેરાન કરો છો આ થોડ એટલે શું આ સરું નવાઈ જો પાછા દાદા આવશે થોડીક પૂછજો આપણે એકની વાને જીરાવાનું મને અવતાર ચાલુ આપી દે ને એક જ આપી દે ને મને પગે ઉભા થઈ જાય નામ દીધા વગર આ ધૂળ છે પણ દેવા પડે બાવડું ચાલી લખાઈ ગયું એકની દાદા બે આતા લેવાને હાલો આપણે ડાગલા સામે રાખો છે થોડી છે નામ દે છે ચાલ લેશું ધન્યા મોળા પડતા નહીં નકર સદા વગર તેની તાકે વાંધો પડી છે એટલે જીતુભાઈ ડાકુ બાપુ મારી હોળંકી ના ક્રમ ભાગની દેવી બોલા બોલા મારા પાસિયા માંડના મનાણ એ તને કરી દઉં પૃથ્વીમાં જગતમાં કરી દઉં પ્રખ્યાત પણ માંડને બહન બારની તાર રોઈદાસ વંશીમાં કોઈ કાકણ બાંધને બા ભલા મને એક કામ તો નહીં પણ એકવી કામ જો ધૂણાવું નહીં ને તો પાછા કદબરા પાસો દાદા એક વખતે આપણી સમાજમાં પીડ થઈ ગયા છે એક નહીં એકવી કામ ન ધૂણાવું તેથી શાનકી જગ્યા માટે મને ખાતે ખોટ પડી જાય બાપ ખાતે ખોટ પડી જાય બાપ હવે કળયુગમાં કોઈ કાળો કેર હે કળયુગમાં કાળો કેર હવે પણ ઈ સમયની માતા પાછા કદમરાએ કીધું તું હો કે સાણકીના 4 ગામમાં ભલામણા હે બધાના ગુમડા થતા તો મરકી નામનો રોગ આવ્યો તો બાપ પણ ભલામણા કીધું તું કે સાણકીમાં 100 મહિનાના છોકરાના શરીરમાં ડાઘ પડવા દો તેથી તું પાછા કદમરાની કાલોડી ન કર બોલને અમારા લથડાનો ટેકો હે મારી અંધાની યંદ જો લાકડી બાય કાન મીનાર સડાવી જ નહીં બાય આજે જોને ખખોળતી નહીં તારું ખોળ્યું ભલામણા તમે હોળંકી મને હું જાણો પાછા કદમરાની દેવી તમે હું જાણો તમે તો કાકણ બાંધ્યું છે ભલામણા ગામમાં હાથી લઈ આવો અને કદાચ પાછા કદમરાની કાલોડીનું ભલામણા તાતણ બાંધો ને બાપ ડાબા પગે આડા 3 દિવસો ભલામણા કદાચ હાથીના પગ ગુસ્સો કરવા દઉં ને તો પાછા કદમરાની આપે કાલોડી નો કેવા હાથી હા આમાં કાવડી હા વાડે સિંડા પાડીશ નહીં વાડે સિંડા પાડીશ નહીં ભાઈ આ હોળંકીએ નાનદાદન ધર્મરાજ મામા અહીંયા છે ને સંપાના છોડવા વાવ્યા હતા હો પણ છોડવા દુઃખના ઉગવા દેતી નહીં ભાઈ અનિલભાઈ હળવા હા આ
ચડી સોડવા દુઃખ ના ઉગવા દેતી નહીં મારા દાદા પાસા ગત બરાની દીવી મરવાલું લાગે મને હોળંગીનું નબળું પાન એક થડ ઉભો હોય થડમાંથી પાંદડા જેથી ઠરી જાય ને તેની થડ મૂંઝવણમાં પડી જાય હો કોની આગળ જઈ રાવું ગાવ મારા પેટના દીકરા મને પેટ ના જો કોઈ ભારે પડે મામા આપણી જનતી માં હોય ને એને આપણે કદાચ અવળો શબ્દ બોલ્યા ને તો બે દી આપણે યાર વાત ન કરે આ તો કરમ કાકણી વાળી દેવ છે હો કોઈ વસ્તીમાં જો કદાચ તને કોઈ બોલી ગયું હોય હે નબળો નિહાકો નાખી ગયો હોય તારે બોલો ઘડી રોકાવાનો વધાર નહીં ધુડાઈ બધી ગીલા ધુડા છે હા એ નાટ દાદાનું ને આવડનું નીમું પાડો બરાબર આપણે તો મોર ભરો કરવાનો છે ને મામા હા ભરો કરવાનો છે ને હા બસ એ રીતે આપણાનો કાલુડી સાવંડી મોંગલ દાદા મેઘલાના વારની દેવી આપો આય ભાગતી જો મેઘલા સદા એ વસતી દરી કુવા કઈ કુવા પડવાના સા વરદવાઢીશ નહીં દરી ભગતી કરનારાની જેથી મારા દેવા ભુવાની શમશાન યાત્રા નીકળ્યા છે કે એની માતાની ગોજીતની જગ્યાની માતા છે કુકાવડી મુસાવડી એ હું મેલડી સાપ મારા ભુવાની જોઉં જોવા મારા દેવનો આવ્યો નહીં ઠાઠડીએ સો ઠર્યો નહીં હું દેવો ભૂવો બળોદાનો જન પડેલો ઠાઠડીએ ઠર્યો નહીં તો હે તારી વસ્તી દેવો ભૂવો તારી વસ્તી કદાચ પાછી વળી જાય પણ હાડા તણદી જો કાલુડી સાવંડી મેલડી જો કદાચ હે ડબલું ભરું ના તો હે દેવા ભુવા તારું ખાધેલું મને હરામ કરી દેવું જેથી દેવો ભુવા જીવતા હતા ને જેથી એમને ભુવા કર્યા ને તેથી વસ્તી ગામમાં જઈને આટો મારા હો મળી જાય મને ક્યાં મને મળી જાય એ મારો ધરમીઓ મને મળી જાય મરી ના દેવા ભુવાના ખોરી આવી તો ખરી દેવી આવી ખરી પણ દેવા ભુવાને એમ થયું કે દેવી મારું કોઈ માનશે નહીં હો મારું માનશે નહીં કોઈ મારું માનશે નહીં કોઈ એ દેવા ભુવાને કારણ મળી ગયો હાલો મટા લઈ જાઓ કારણ મળી ગયું બાપ મટા લઈ જાઓ દેવી મારા પાસા કટપરાની કાલોડી દાદા મેઘલાના વારની દેવી મેલડી બોલી હો રવા દે મારા દેવના રવા દે દાદા પાસાના વારની દીવી આપે મેલડી બોલું દાદા મેઘલાના વારની
શીપડાના સોરન 5 યુરો કોણ બોલસ તો હા ત્યાં વખત કરે ભાઈ અર્થાત કર સોખાથી ખવડાવવાના સુધી ભાઈ જો અનુભવ તો એવો સવાદ બધા બોલે હે કોઈ ટીમ નો તમે ઓર્ડર કરી કરશો તો અત્યાર પડ્યા છો ને માડાવડા હે પછી ખબર છે તો કઈ દન તું હમણાં શું ના કોઈ પૂછવું પડે મેં ઓલા પૂછવી પછી વાત જાણે છે અમને તો ક્યાં તમે જાણતા તમને કયો કોઈના આંગળી છીનવાની નથી ઈને જાણતા એમની પોતી જાણતા વસ્તી કોઈ જાણતી નથી અને તમે જાણતા તમને કયો ઇન્ડિયા તો ક્યાં બરાબર છે એવા મફતના સોખા ખાવા છે પણ માંડી જ દાદા કોની વાત છે હવે એકી છે એકી દાડા મૂકો સવા દાદા હોય ચાલો એકી દાડા મૂકો સવા દાદા હોય તો મૂકો સાહેબ લ્યો વાળી લ્યો હે ગંડિયા લાવાય 42 વાળી લ્યો ને લે હાલો હજી તમને કેવી માતાજી દાદા ને બધું આવું મોટી પેલી જાય એટલે દાદા ને ખબર પડે કે અમે 43 44 થાય હાલો માતાજી નામ લાગો ના ના ભાઈ જો જાણે એને નથી આંગળી છીનવાની કોઈની છીનવાની આપણે જ્યાં થોડે નથી કે ફલાણા પર આંગળી અમારા આંગળીનું કોઈ માનવું નથી એ જાણતા ન જાણતા તું જાણતા તો પેલો વાત માંડે અમાર સોલા કોઈ આંગળી છીનવી પડે ગામ ખબર હતી ગોદરા કાઢી વાળે એ જાણે મારો શ્રી ભગવાન જાણે લ્યો હાલો સવા દાદા અમે બીજા થોડવાનો વારો આવે તો તમારે ગાડલા ફાડવાના છે કરેલા દાખલા ચાલુ કરવા પડે સાવંડી મળવો સાવંડી અંકુર મળે હે અને નદી ભાગી
ચોટીલાને દુપટ્ટી ભાગી અને ભલામણ મોરી પરગણામાં ગયો. હે મોરી પરગણામાં જઈ અને ગોવાળીઓ જ્યાં ઊભો હતો ને ચાર ગામમાં ત્યાં જઈને કીધું નવસંદ્રો પાટો છે ખરો તારી ભાઈ? તારે શું કરવો છે? નવસંદ્રો પાટો તારે શું કરવો છે બાપ? શું કરવો છે બોલ ને? મારી મસ્તક દેવા તૈયાર હતો પણ મારી સરના ઘર મારી સીતો મારી સાવતી એ બોલી હતી કે મારો તો નવસંદ્ર ભાડો જ જોયું છે હો બાપ. સૌના ખાસરી કીધું કે દેવીયા ભવાનીએ માનતો નથી, તું અહીંયા આવીશ ને તું સોટીલા ડુંગર માં ચડી એક ગાડી કે ધીરે ધીરે નજર ઉમાડી ભાગતો. તેથી ગોવાળિયાને કીધું તું કે ભલા મને નવસંદ્ર પાડો દેવો હોય તો દેજે, હું રાણી સિંગારિયાની કોથળી આપું તારે દેવો હોય દેજે, પણ ભલાના એક ને તારું ધણનું નો ભલામણ ધૂણાવું ને તો હું ચોટીલા મોજલની સાવડી નો કહેવા. અને આ હોલંકીની પેઢીએ જો સાવંડી આવી હોય કદાચ વસ્તુ જો કઈ તારી ભૂલમાં થઈ ગઈ હોય બાપ. हेलो बोलो जाऊला माता की जय मेलड़ी मातनी जय नारायण दादानी जय मासा दादाना देवनी जय. હવે મારે તમને એક વખત હું વાત તો કરી દઉં છું અને આજે પણ કરું છું. આ છોકરાઓ બધા ધોણે છે એટલે મને બહુ નવાઈ લાગે. ધોણ એટલે શું એ ધૂણતા હોય એને ખબર હોય એવું શું પૈણમાં આવે છે. અને આ તો કદાચ આવી ગયો હતો નિશાન મોઢા માંગ્યા પર એ હોય તો મોઢા. અને હું તો એમ કહું છું મારા દાદા મારા બાપના બાપ ભેગા દાદાએ જ્યારે મેળામાં જ્યારે ભક્તિ આદરી તારે રાતે ફળ કે આવી એકલા હું તો સકે જાગર કે હું જાગું છું. તું કોણ? તો કે હું રત્ના વાઘરિયાની મેળડી બોલું છું. પણ આજથી હું મારા મેઘલા હું આજથી મેઘલા હોળંગીની મેળડી થઈ ગયો હતો. માંગ મારા મેઘલા માંગ તો માંગી આપો કે મારે ત્યાં વસન કે જ્યાં મારી મેળડીનું વસન છે ને મારે 13-14 ગામ છે. જો તું મેળડી બોલી હો તો મારી ફરિયાદમાં કોઈને ભૂત બલી નો શેરો નો અડે. આ હું મેળડી બોલું છું. હવે આ મારે વધારે બોલાય નહીં પણ આ અમારે ભૂવો છે. કદાચ મેળડીનો અવતાર આવે અને ઝાપટ મારે અને ભયો ન જાય અને પૈસા ફરી નગડા કરે જો રાંડ 5 પગ ન કરું તો મેળડી મટી જાવ. મેળડી મટી જાવ. વાહ કાનજીભાઈ વાહ, આ તો દેવીનો ચમત્કાર છે. અને ધર્મ મોલન એક કરે, કર્મ ન કરે એવું ધર્મ કરે. થોડું હું તો દોયેલું નથી. ધોવામાં તો બધા ધોણ્યા પછી વાં શું થાય છે એ પાછું વળીને જોઈને પછી ધોણાય. કેટલા જણા ડાટા છે આમાં સાઈડ ન પડે કેવા ફોટા પડવી. ખરેખર જો દેવીનો અવતાર આવ્યો હોય ને એ દાખલાની જરૂર ન પડે. આ તો રાતના ઉજાગરા નડે ને એટલા દાખલા વડે નાખવા પડે છે. કેમ કદાચ તાલમાં ઢોકવા માંડે છે. ઢોળતા હોય એના જો સાઈડ દેવાની તાકાત હોય તો ધલજો તમે. માતાજીના મઢમાં જઈને ભજ્ય લાગી લો પટિયાર કરવાનો છે. 3:30 નો માંડવો અમારા મને જ જવાનું. આખો દી તો વીયો ગયો આખી રાત વહી જાય. મહેમાન બધા આવવા માંડે એટલે આપણે આમણામાં જવાનું. અમારા વડવા 80 વર્ષથી બોલતા આવે છે કે મારે તારું જ સાંભળવાનું, અમારું સાંભળવાનું નહીં. તારે એક વખત જો દેવી એક વખત જો વસ્તીનું સાંભળી ગયું અને એક મનને એક તન થઈ ગયું હોય ને એ દેવી 100 કલાની થઈને જ આવશે. એટલે મારી નાચ અને મારું કુટુંબ પરિવારને એમ કહું છું સોલંકી ભાઈઓને કે ગમે ના છોકરા ધોળતા હોય કે છોકરા પોતે ધોળતા હોય એના હાથથી અવતાર આવતો હોય તો ધોળજો. ખોટા કમ કમીન
એનું ન કરતા આ ધર્મ છે, આ મજાક નથી. આ વડવા કરીને ગયા છે, કેવા કરીને ગયા છે. વગાડો ભાઈ, નાન દાદાના ધર્મની સાવણ ન લાવો. દિનેશભાઈ, હા. હજી 3.5 દી છે કાકા, પોરો ખાઓ. દિનેશભાઈ 3.5 દી છે, તમારો 1.5 દી છે. દાદા સાઈડ ને માંડી પછી માનીમાં સોલે હાલો છો ભલા માણસો. હજી 3.5 દી છે, 3.5 દી હજી સવા દાદાને ક્યાં હમણાં બપોર પછી વધારે કાલે વધારી લેવાનું માંડવો. સવા દાદા સાઈડ ને માંડી પછી એની હું લે વાત કરો. જે આવે ને આવવા જો, ધૂણવા જો. નાન દાદાના ધર્મથી ઉપાડો. અનિલભાઈ, નાન દાદાના ધર્મથી ઉપાડો. હા, પટિયાર કરવાનો છે એટલે 20 છોકરા ધૂણતા હોય તો ધૂણીને અહીં આવશે. એટલે નાન દાદાના ધર્મથી હાલજો બધાય, બરાબર. વાય મારા ધર્મનો ધીંગો ધણી, મારો ધર્મનો ધણી કહેવાય. હે આ જગ્યામાં મન દાદો નારાયણ દેખાય નહીં બા. લાવો લાવો દાદા તારો એ ધર્મનો વ્યવહાર લાવો. આ અવસર છે દાદા, પછી 3.5 દી પછી અહીંયા કોઈ નહીં દેખાય હો દાદા. આ તારો અવસર છે અને તારા અવસરમાં દાદા આવીશ નહીં ને તો આની વાત છે ને પેઢીઓની પેઢીઓ વહી જશે બા. હોળંગી તારા સોરુડા તન સમરા દિવસ ના રાત પણ આવે ને તું યદરાજ. એ મેં તો ભાળ્યો જો હોળંગી માં કોઈ સુરવીર, અને સુરવીર તો કોને કહેવાય, હુરાપુરા કોને કહેવાય. હે આ તો હોળંગી ગુરુમાં વીર વાસરા થઈ ગયા. એમ જો કોઈ હુરધન હોય અને દાબ્યા દુબ્યા રાખો હે તો એના ગુરુના ગાળ વી જાય બાપા. મને ટપોરો તરસો નહીં, મને નાન ટપોરો એવું ટપોરાનો જો કાળો નાગર. આ વસ્તી મને કદાચ ખોટા કામમાં હાકે કે ગમે ના શોકી બાંધી હોય, પણ ભલા માણસ જો વખત વેળાએ મારા અવસરમાં આવી ન ઉભો રહી જાવ તો તમે હોળંગીનો ખાધેલો હરામ કરી દીધું કહેવાય. લાવનો તારો મઠનો વ્યવહાર આ વસતી જોવે તારી જોવા. એ આ દાદા કળિયુગ છે હો, કોઈના હગા ભાઈની વાટ ન હોય, પણ આ વસ્તી જોતો ખરી કેવી વસ્તી તારી માટે બેઠી છે. કોઈ ઘરે છોકરાનું ભણતર મૂકીને આવ્યા હશે, હે કોઈ ઘરે તકલીફ તો બધે હશે, કોઈ તકલીફ વગર નહીં આવ્યા હોય, પણ સુરતા તો બધેની એક જ છે. નારાયણ દાદા આવી અને ભલા મારા 52 પત્તાની વાર્તા માંડી દે ને તો અમારો આવવાનો ખર્ચો સફળ થઈ જાય બાપ, સફળ થઈ જાય બાપ. ક્યાં રોક્યો તને હોળંગીએ, ક્યાં રોક્યો એ કાતો વયો ગયો કારણમાં તું જોગતો.
આપણી સંબંધી વાંધા કરમસિંહ ઝાલા થઈ ગયા જેને કહે છે દીવના વાંઝાને કહે છે કે ગોમાં ભંડારી દીધા તો એમ દાદા તને કોઈ વાંઝા આવીને ભંડારી નથી દીધો ને બાપ જાગને તારું ધર્મ લાવને હાથકોટનો દીકરો હોય ને હાથકોટનો દીકરો હોય ને ઈ વિયોજન તો એના માવતર નહીં દે એનું હોય ખરું હો ભલા માણસ જો કદાચ હે સાદી જિંદગીએ લીલ ન માંગુ તો ભલા માણા હાથ વર કદાચ હાથકોટનો દીકરો હોય ને એને લીલ માંગવી પડે તો દાદા આ તો અહીં તારું આખું ધર્મ પડ્યું છે આ સોવડાર્યા ની તારા છે હો આજે ફૂલડા જેવા જે બેઠા છે ને એ આખી તારી વસ્તી બેઠી છે હો અને આ વસ્તીની માથા આ કરિયાતના જો કદાચ ભાવથી તું આવી નહીં ને દાદા તો દાદા તું ક્યાંક કારણમાં વિયો ગયો લાગે હોળંકી રોવા બેટા મારો ધણી નથી રોશો નહીં તમારો ભાવ ઘણા આવશે હે હવે નારાયણ દાદા હવે ભલો તમારી ભલે સત્ય બાપુ અને હોળંકી કેવું કહેવા મને અમારા દેવી નદી વડવે વેસી ખાધી માં વડવે વેસી ખાધી મારા દાદા નાળિયેરનો ધર્મ હે હું તો ન્યા સુધી કહું છું વડવે વેસી નો કાઢ્યા 500 વર્ષો જૂના મઢ છે આ કાંઈ ખોળિયા નથી આડ્યા અહીંયા કાંઈ પૂતળા નથી આડ્યા 500 વર્ષ જૂનો કદાચ મઢ હોય ભલા માણસ જો હજી 1000 વર્ષે ઈનો એક જવાબ ન કરે ને તો હોળંકી કુળનો નાન દાદો ન કહેવાય આયો દાદો આ દિનેશભાઈ સાપડિયા હોળંકી રોવા બેટા મારે ધર્મ નથી મારે ધર્મ નથી અને દાદા આ તારો સમય છે કદાચ દાદા જો હાથ પતાળમાં હૂતો હોય અને તારી હોળંકીની વસ્તી કદાચ તને વાંધ કરે અને વાંભવાનું હોય ને દાદા તો તારા ગુરુના ગાળ બેસી જાય દાદા હે મારા નાન દાદા વસતી રુદન માંડે રુદન માંડે મારા દેવી નદી મારો ધણી તૂટ્યો 500 દાદા બોલ નો તોલ હોય દાદા બોલ નો તોલ હોય હાલો જોવા જાવી દાદા હોળંકી ધર્મ હાર્યામાં હોળંકી ધર્મ હાર્યા હરી ગયા હરી અને હુરો કોઈના કાંડે આવતો હોય ડાબ્યો દુબ્યો રાખજો ભલા મને શ્રી ભગવાન તમારું ભણવું લેતા કોણ છો દાદા બોલો એટલે કડે ગિરવાના તે વાસા બતાવવાના થોડે એને પૂછવા જો ભલા માણ જો ઈ શું નથી હા દાદા હાલો હા દેવજી બોલો છો મૂકો છે હાલો તો દાદા દેવા દાદા હાલો બતાવો મૂકો હાલો લઈ લીધા દાણા લઈ લો તો પાટ બાજ નીચ જા કાના બાપા ઈ રવાઈ ગયો હા ઉભા જાવ ભાઈ આવતા થોડા આવતા
એ આ પિયાલો ની પાયો તમે આવા દો દાદા આવા દો. હા ઉપર જ બતાવો કાલાભાઈ પટિયાર હોય ને વિયો નહીં ગયો એ જાય જીવત છે જી તમને આડો હજી ઉભો હોય ઈ. બીજો પટિયાર નો થાય ત્યાં સુધી બીજો વ્યવહાર નો થાય ત્યાં સુધી એની વાત ના માંડે જો દેવો દાદા આવ્યો ને દેવો ભાઈ જો આવ્યો ને હાથથી જોઈને કાંડો પકડ્યું હોય કાવડીએ પટિયાર કર્યો હોય સાવંડા પટિયાર કર્યો હોય નાઈન દાદાની પછડીને મોઢી હોય અને કદાચ તમને બે લંબો હરિયાની અંદર સાસર પૂજા હોય જો પિયાલો પીંજો એમીનો હોડકર લઈ ગયો હોય ને પડતો મુદ્દો બતાવો હપ્તાનો મુદ્દો હાલતો હપ્તાનો મુદ્દો લો નથી હાલો વગાડો દાદાનું વગાડો નાસ્તાનું ઉતરી ગયું હોય કે બીક નો હોય એને પૂછવાનો નો હોય એ તો 5000 માણા બેઠા ને મુકડા પર બેઠો હોય તો તરત જાય ખમા ખમા કરવું નાળિયાના વ્યવહારની સામાન બોલી બીજું બોલે તેથી લોજુ ઘરે જઈ મંડાય હા એને ધર્મ કેવા મારી નાખ્યો ધર્મ કોને કહેવાય બાવડા પકડીને પૂછવી ને તો જોર ઝાપટિયા કહેવાય મારી દાદ હા હા અનિલભાઈ હાલો લડતો લડતો આવ્યો વીર તું લડતો લડતો આવ્યો મારો હોળંગી કુળનો રાજા બાપો હોળંગી કુળનો જ રાજા પણ ગમે એ ધોળાનું હે કાકા જે ધોળા એને મૂકો હાથ એનું કાંઈ ખાધો થઈ હુआ તો નો થાય કે છે તમે આમ કરશો પ્રમાણ લઈ લેવા છે તમને તો જોજો આમાં છે ને દાદા આવ્યા હોય તો દાદા વિયા જાય હોય એક જણા પૂછો એમાં મજા આવશે આમાં દાદા આવ્યા હોય તો વિયા જાય અને આમાં હું છે કાનાભાઈ ધરમ છે હટ આપણે નહીં માવી નહીં જાય કાગીની વાત પડી છે તો વાતે કેમ છે એટલે એક વખત સાબુત ગમે વાત ન થાય તો આપણે એને પકડાય છે હવે દાણો બહાર સટકી ગયો છે એટલે ફરીને વાસાને કયું બતાવવું હવે લાખવું પડે બોલે બતાવવો હતો પણ એ થોડો આપણે બહારની એમ વાત છે હાલો
એટલે તાર કોઈ નહીં આવતા કઈ ગામમાં સરપંચ ને કઈ કરે છે ભુવાઈ લઈને વા આમાં આવીને આપવા દો ને. કાળા ઘોડલે હાલો હવે હવે અરે એના કળનો હુરધન આવે રે હોય તો કળનો હુરધન આવે બાપા આવે બાપા આવે અરે તું તો સાવન દેવનો આજા તું તો સાવન દેવને લાવ્યો આ દાદા હા સતરા દેવને લાવો વેલી સતરા દેવને લાવો દાદો હોળંગી ગુણમાં આવ્યો અને ખરેખર જો હોળંગી કળમાં એક જ ધૂણા એવું નહીં પણ ભલા માણસ જો મારો મોટો ભૂવો કદાચ જીવિત છે એના કાંડે તો નાણ દાદા પર વાર રોકાય ને તો ન્યા બાવડું ઝાલ્યું ન હોય હે લાખા બુઆ કદાચ મને મધરાજની માલિકમાં મારો લાખો ભૂવો કદાચ ભર નિધનમાં હું તો હોય ને મને વાભ કરે કે હે મારી દેવી કાલ હવાપોર દી ચડશે એટલે માંડવીનું રોપણ નાખશે માંડવાનું થાપણ કરશે વસ્તી મને પૂછશે કે ક્યાં ગયો નારાયણ દાદો ક્યાં ગઈ તારી સાવંડા ક્યાં ગઈ તારી મેડી ક્યાં મેઘા દાદા વિયા ગયા તેથી દેવી તું મારા કાંડા રમજે હો બાપ વસતીમાં અમારા કાળો પડવા દેશ નહીં મને ભુવાને રાખડીએ ખોટ પડવા દશું નહીં બા હે મારા લાખા ભુવા અત્યારે તું હુઈ જા હવા પર દી 5:30 નો સુમાર બને ભલા માણસો તારા ઘરની માથે પતરંગી જનાવર બોલન તેથી ભલા માણસ તને નક્કી થઈ જાવ આવ્યો મારો નારાયણ દાદો આવ્યો મારી સાવંડી આવી મારી મેલડી આવી એક નહીં 51 પંચના ભૂવા ભેગા થાય મામા એક નહીં 51 પંચના ભૂગા થાય પણ ભલા માણસો એક ને નિશાન આપું અને એક ને જો મારો ધર્મ ન બતાવું તો હું આપણ નાણ ભૂવો ન કહેવાય નાણ ફોરદન ન કહેવાય બા હા દાદા હા કહી ગઈ તારા રાખડી આ ભૂવા માંથી કોઈ તારા લાખા ભુવાને ઝાખો કરીશ નહીં બાય આ જગ્યામાં દેવા ભુવો નથી પણ ભલામણા દેવા ભુવાની વાર્તા જો હું લાખલાના મોટા ન બોલાવું ને
તો હું સાવણની મેળડી મારું નવજું હારી જાઉં આમ કે લાખો ભુવો દેવીને કેવા માંડે હો એલા નાની દેવી. રસ્તો કરો આ માથા કોઈને હવાઈ નથી આવતી શિયાળો છે ગરમી થાય છે હાજી હામું જોઈ રહ્યા છો મામા આવ્યા જશે મામા એક બાજુ આજે વિયાઓ કઈક રસ્તો કરો હા હા હાલો હાલો જીતુભાઈ